ધોરાજી તાલુકામાં પોલીસની દાદાગીરી સામે આવી છે। તોરણીયા ગામના સરપંચના રહેણાંક મકાનને બાનમાં લીધું। અગાઉ તોરણીયા ગામ ખાતે પોલીસે દાદાગીરી બતાવી હતી, જે જેતપુર તાલુકા પોલીસ દ્વારા 15,000 રૂપિયાની માંગણીઓના આક્ષેપો થયા હતા। તોરણીયા ગામના પરિવારને સાથે સરપંચ રહેતા સરપંચને પણ નોટિસ માટે આખી રાત પોલીસે સરપંચના મકાનોને ઘેર્યું હતું। તોરણીયા ગામના સરપંચના રહેણાંક મકાનને બાનમાં લીધું। અગાઉ તોરણીયા ગામ ખાતે પોલીસે દાદાગીરી બતાવી હતી। જેતપુર તાલુકા પોલીસ દ્વારા 15,000 રૂપિયાની માંગણીના આક્ષેપો થયા હતા। તોરણીયા ગામના પરિવારને સાથે સરપંચ રહેતા સરપંચને પણ નોટિસ માટે આખી રાત પોલીસ અને સરપંચના મકાને ઘેર્યું હતું। સરપંચના આક્ષેપો હતા કે તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની જો હુકમી પોલીસના કારણે સરપંચ એસિડ ઘાટ ઘટાવી લેશે તો તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં આખી રાત પોલીસ દ્વારા ઘર પર વોચ રાખવામાં આવી। રાજકોટ જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી અને પોલીસ દાદાગીરી ઉપર ઉતરી। પોલીસે અગાઉ તોરણીયા ગામ ખાતે જ દાદાગીરી કરી હતી, જેમાં 5 જેટલા લોકો પર ફરજ રોકાવટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। નોટિસના બહાને સરપંચના દરવાજાઓ ઠેકીને અંદર ઘૂસી આવવાની હોવાનો સરપંચનો આક્ષેપ છે। મારું નામ રવજીભાઈ શામજીભાઈ ભેડા। મારે છોકરા ઉપર ફરિયાદ કરેલી છે અને મારા છોકરાને 12 વાગે અમને ફરિયાદ થયેલી નોટિસ આપેલી છે। આ નોટિસ આપી એ પ્રમાણે મારા છોકરાનો કોઈ ગુનો છે નહીં। મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જ એનો ગુનો। હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી। મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે 12 વાગ્યાના આવ્યા છે। પોલીસ આ સરપંચને ઘરે કૂદકા મારીને ઠેકડા મારીને અંદર જાય છે ને આવે છે, પકડવાની કાશ કરે છે। અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા સ્વીકારવા તૈયાર છે। તો પછી આ હેરાન કરવાની શું જરૂર છે આટલી બધી? અમારી મારા ઘરના છે, મારા દીકરાના ઘરના પણ અત્યારે હાજર છે। બસ મારે આ જ કહેવાનું, અમે કોઈ એવો ગંભીર ગુનો કર્યો નથી। હું અંકિત ટીલવા, હાલ તોરણીયા સરપંચ છું, ધોરાજી તાલુકાના તોરણીયા ગામે, અને વકીલાતનો વ્યવસાય કરું છું। ગુજરાતમાં અને ભારત દેશમાં જાગૃતતા બતાવી એ સૌથી મોટો ગુનો છે, આવું હું કહેતો જાઉં છું। અત્યારે મારા ઘરની બહાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતના 12 વાગ્યાના બેઠા છે। 28 તારીખ રાત્રે 12 વાગે, અત્યારે 1:41 થઈ છે, એટલે 29 તારીખ થઈ ગઈ છે। મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં, અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે 29 તારીખે 11 વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું, તમને એક કેસ બાબતે પૂછવાનું હોય। આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો, ન્યાય માટે લડત આપેલી। જો આ ગુજરાતમાં અને આ ભારત દેશમાં ન્યાય માટે લડત આપવી, જાગૃતતા બતાવી અને ગરીબ માણસની મદદ કરવી એ સૌથી મોટો ગુનો હોય તો આજ હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ, પરંતુ આ ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરતી પોલીસના હાથમાં હું ક્યારેય નહીં આવું। મારા આખા ઘરને પોલીસે બાનમાં લીધું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર।